पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र तन रखो। श्री त्रिकंबा साहेब प्रियदर्शी मूળ જૈનાબાદના વતની છે, પાટડી રહે છે। નાનુબા કન્યા છાત્રાલય કન્યા શાળા પાટડીના પ્રિન્સિપાલ છે। હમણાં જ એમનો લેખ આવ્યો, અત્યાર સુધીમાં 500 જેટલા સાપ પકડી અને જંગલમાં સારી જગ્યાએ છોડી અને એનું જીવનદાન આપેલું છે। અને નાનુબા કન્યા શાળાને સ્વર્ગ બનાવ્યું, સ્વર્ગ। દીકરીઓને એટલો બધો પ્રેમ આપ્યો છે કે ન ભૂતો ન ભવિષ્યથી। અમે બંને સહઅધ્યાયી શ્રી નરસિંહ ભગત છાત્રાલય પાલડી અમદાવાદમાં અમે સાથે રહ્યા, 7 થી 8 વર્ષ સાથે ભેગા રહ્યા। અમે પાટડીમાં, હું 12મા ધોરણમાં હતો ત્યારે 11મા ધોરણમાં હતા। અમે બંને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા અને અમે બંને એવી કપરી પરિસ્થિતિમાં રહે, એમના માતા પિતા પણ અગર્યા, મારા માતા પિતા પણ અગર્યા, અમારા મા બાપ પાસે કશું જ નહીં, ટોટલી શૂન્યમાંથી અમે બંને ઊભા થયેલા અને સાચા અર્થમાં સમાજના કોહિનૂર છે। એટલું બધું જ્ઞાન છે, પોતે બૌદ્ધિસ્ટ છે અને સાચા અર્થમાં બૌદ્ધિસ્ટ છે, માત્ર કહેવા ખાતર બૌદ્ધિસ્ટ નથી। બૌદ્ધ ધર્મના જે કંઈ નીતિ નિયમો છે તેનું ચુસ્તપણે પાલન કરે છે અને પોતે 100% નિષ્ઠાવાન, પરિપક્વ, સંપૂર્ણ વફાદાર અને ઈમાનદાર વ્યક્તિ છે। સાચા અર્થમાં શિક્ષક નહીં પણ માસ્તર છે, માત્ર શિક્ષક નહીં પણ માસ્તર છે। માના સ્તરે જે કામ શિક્ષક કરતો હોય એવું એમનું ઉમદા કાર્ય છે અને ખૂબ સેવાભાવી જીવ છે। સમાજ માટે જ નહીં, કોઈ પણ બાળક માટે કે કોઈ પણ દીકરા માટે શિક્ષણનું કામ હોય કે સેવાનું કોઈ પણ કામ હોય તો અડધી રાતે ઘરની કે પરિવારની પરવા કર્યા વગર એ પોતે નીકળી જાય છે। આવા સેવાભાવી વ્યક્તિ અગાઉ પણ આપણે ત્યાં, ત્યારે એમની પાસે ગાડી ન હતી, બાઇક હતું, છતાં બાઇક લઈને પાટડીથી સ્પેશિયલ અંગ્રેજી શીખવાડવા માટે આવતા। તમને માત્ર અંગ્રેજી નહીં શીખવાડે પણ વ્યક્તિત્વ વિકાસના કેટલાક પાઠ શીખવાડશે। તમારા જીવનનું ઘડતર કરવા માટે શું શું અગત્યનું છે, શું શું જરૂરિયાત છે, ખૂબ મોટું ભાથું છે એમની પાસે જ્ઞાનનું। એ ભાથાનો સદુપયોગ કરજો, તમે એમની પાસેથી ગ્રહણ કરજો, જેટલું ખેંચાય જેટલું લેવાય એટલું તમે ગ્રહણ કરજો। અને આવા ઉમદા વ્યક્તિ તમને અંગ્રેજી શીખવાડવા માટે મળ્યા છે તો આપણે એમનું સ્વાગત કરીએ। સૌપ્રથમ 3 તાળીથી સન્માન કરીશું। વિશેષ પરિચય તો પોતે જ એમનો આપશે અને પછી આપણા અભ્યાસ વર્ગની વાત કરશે। અહીંયા આ સંસ્થા એટલે આપણી માતૃ સંસ્થા જ ગણાય। સાહેબે મને માનું સ્તર આપ્યું, પણ એ અહીંયા જે સંસ્થા લઈને બેઠા છે અને તમને બધાને જે સાચવી રહ્યા છે, હું તો ફક્ત કદાચ માનું કામ કરતો હોઈશ પણ એ મા અને બાપ બંનેનું કામ તમારા માટે કરી રહ્યા છે। એટલે સૌથી પહેલાં તો એમને ધન્યવાદ આપી કે આ સંસ્થાને જે એમણે શૂન્યમાંથી સર્જન કરીને ઊભી કરીને આજે અહીંયા કેમ્પસમાં પગ મૂકતા જ ખરેખર રાજીપો થાય છે કે આપણા કેટલા બધા બાળકો આ સંસ્થાની છત્રછાયા નીચે કામ કરી રહ્યા છે। એટલે એના માટે ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે સાહેબનું કામ, અને સાહેબ કરતાં અમે બંને એકબીજાને મિત્રો કહીશું તો વધારે ગમશે, કારણ કે સ્વાધ્યાયી છીએ, એકબીજાની સાથે રહ્યા છીએ, સાથે કામ કર્યું છે। વસરામભાઈ સાથે અગાઉ પણ મારે વાત થઈ હતી અને એ મુજબ અહીંયા સાહેબ કેટલા 139 બાળકો, 140 બાળકો અત્યારે અહીંયા હાજર છે। લગભગ 150 બાળકો અહીંયા આ છત્રછાયામાં રહીને અભ્યાસ કરી રહ્યા છે। ખૂબ ગૌરવની વાત છે। ઓલ ગુજરાતમાંથી, ઇવન હું જાણું છું ત્યાં સુધી બહારના રાજ્યોમાંથી પણ બાળકો અહીંયા આ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસનું પાથું લઈ રહ્યા છે। એ ખૂબ આપણા સૌના માટે ગૌરવની વાત છે અને એમાંથી જ પ્રેરણા લઈને આવા સેવાકીય કાર્ય કરવા માટેની સતત ને સતત પ્રેરણા મળતી રહે છે। સાહેબ જ્યારે આટલું મોટું કામ કરી રહ્યા હોય તો આપણે તો ખાલી પાસેરામાં પુણ્યનું જ કામ કરવાનું છે। અહીંયા મારે પણ નાનું બાપા કન્યા શાળામાં 400 દીકરીઓ છે ત્યાં, અને એ સિવાયના સમયમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં નાની મોટી સેવા કાર્ય કરવા માટે કુદરતે આપણને જે શક્તિ આપી છે, શક્તિનો ઉપયોગ કરીએ છીએ। અને તમારી શાળામાં અહીંયા પણ આ છાત્રાલયમાં પણ મને એક સેવા કરવાની જે તક મળી છે એના માટે પણ હું આપ સૌનો આભાર માનું છું। દર મહિનાના
દર મહિનાના જે શનિવાર અને રવિવારનો જે સમય જે છે એ અહીંયા મેં સાંજનો સમય 2-1 કલાક આપવા માટે વસરામભાઈ સાથે કમિટમેન્ટ કરી છે. સાહેબે વાત કરી કે આપણે ફક્ત અંગ્રેજી નહીં પણ અંગ્રેજીની સાથે સાથે આપણા પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે, વ્યક્તિત્વ વિકાસ માટે થઈને ખાસ જે બાબતોની જરૂર છે એનું પણ હું તમને મારી પાસે જે કંઈ પણ છે એ આપવા માટેનો પ્રયત્ન કરીશ. ખરેખર મને અહીંયા અત્યારે આ સંસ્થાનું આ વાતાવરણ જોતાં ખરેખર આનંદ અને રાજીપો વ્યક્ત કરું છું કે ખૂબ સુંદર વિશાળ પ્રાંગણમાં એક આટલી મોટી વિશાળ સંસ્થા, એક નાના પાયેથી શરૂ કરેલી એ સંસ્થા આજે વટવૃક્ષ બની રહી છે એટલે ખરેખર આપણા વિસ્તારમાં એ આનંદની વાત કહેવાય. અને એમાં જ્યારે તમને અહીંયાથી ભાથું લેવાનો મોકો મળ્યો છે તો એના માટે થઈને આપણે બધા જ પૂરા નિષ્ઠાથી પ્રયત્ન કરીએ. અહીંયા હું તમને દરેક ધોરણના બાળકોને ચોથા ધોરણ છેલ્લું બાળક જે છે ત્યાંથી માંડીને 12મા ધોરણના બાળકો સુધી દરેકને એના સ્ટેજ ઉપર, એના લેવલ ઉપર અંગ્રેજી વિષય તો આપવાનો પ્રયત્ન કરીશ જ, સાથે સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે જે કંઈ પણ જરૂરી બાબતો જે છે એને પણ આપણે વિકસાવવા માટેનો પ્રયત્ન કરીશું. વસરામભાઈ સાહેબની મને એક બાબત સતત પ્રેરણાદાયી રહી છે અને એણે મને સતત પ્રેરણા એ આપી છે કે વસરામભાઈ ઓલવેઝ એવું કહે છે કે જો આજના જમાના મુજબ, આજના સમય મુજબ જો તમારે આગળ વધવું હોય તો તમને 3 બાબતો અવશ્ય આવડવી જોઈએ, 3 બાબતો તમારી પાસે અવશ્ય હોવી જોઈએ. અને તો જ તમે એ આગળ જે છે, ભલે કદાચ તમારી પાસે ભણતર ઓછું હશે પણ આ 3 બાબતો જો તમારી પાસે હશે તો તમને તમારી રીતે પગભર થવામાં ક્યાંય કોઈ રોકી નહીં શકે. એમાંની એમની જે પહેલી બાબત એ કહેતા હતા, હંમેશા કહે છે અને તમને પણ કહેતા જ હશે કે તમને એક તો હાલના સમય મુજબ અંગ્રેજી આવડવું જોઈએ. અંગ્રેજી કારણ કે આત્રે સાર્વત્રિક ભાષા છે, ઓલ ઓવર વર્લ્ડમાં અંગ્રેજી એ સ્વીકાર્ય છે અને લગભગ આપણા તમામ વ્યવહારો જે છે એ અંગ્રેજી ભાષાથી થાય છે. એટલે પહેલી વસ્તુ એ છે કે આપણને અંગ્રેજી આવડવું જોઈએ. અંગ્રેજી આપણને આવડતું છે, એમાં આપણી કોમ્યુનિકેશન સ્કિલ્સ જો સારી આપણે ડેવલપ કરેલી હશે તો આપણને લોકો સામેથી બોલાવશે. બીજી એવી નવી જરૂરિયાત છે કમ્પ્યુટર. આજે આખી દુનિયા જે છે એ કમ્પ્યુટર આધારિત થઈ ગઈ છે. આજે આખી દુનિયા જે છે એઆઈથી ચાલે છે. આવનાર સમય એવો હશે એઆઈનો કે તમે અહીંયા બેઠા બેઠા જ તમારું કામ બધું એઆઈથી થતું હશે, કરતા હશે. આપણું જીવન જે છે એ પણ એઆઈ આધારિત થઈ જશે. એટલે કમ્પ્યુટર જે છે એ પણ એ તમને આવડતું હોવું જોઈએ. જો આ બાબત, આ સ્કિલ તમારામાં હશે તો આજે દુનિયામાં એટલી બધી તકો જે છે કે તમે બેકાર બેસી ન રહો અને તમને ક્યાંક નાનું મોટું કાર્ય મળી રહી શકે. અને ત્રીજી અગત્યની વસ્તુ જે છે ડ્રાઇવિંગ. આ 3 બાબતો આપણને દરેકને આવડતી હોવી જોઈએ. અને હું તો એમ કહું છું, આ સંસ્થામાં તમે કંઈ બીજું લઈને ના જાઓ તો કંઈ નહીં, પણ આ સિદ્ધાંત મુજબના આ 3 બાબતો તો લઈને જજો જ. દરેક વ્યક્તિને, દરેક વિદ્યાર્થીને આ 3 વસ્તુ તો આવડતી જ હોવી જોઈએ. મેં જે ગાડી લીધી ને સાહેબ, પહેલાં જ વાત કરી, જ્યારે હું અહીંયા બાઇક લઈને પહેલાં આવતો હતો ને એનો પ્રસંગ મને યાદ કરવાનું ગમશે કે એક વખત તમારા સેવા કાર્ય માટે ક્યાંક આપણે લગભગ સુરેલ જવાનું હતું ચોપડા આપવા માટે સાહેબ, મને બરાબર યાદ છે. અને એ વખતે મારી પાસે ગાડી નથી અને ગાડી એટલી બધી આવડતી પણ નથી. પણ ત્યારે પછી ત્યારે આ ઝાડિયાથી આપણે રાજવર્ધનજી અમારી સાથે આવેલા ગાડી લઈને ડ્રાઇવિંગ કરીને, અને ત્યારે સાહેબ મેં નક્કી કર્યું કે નહીં, મારે ગાડી તો શીખવી જ જોઈએ. અને ત્યારે ગાડી શીખ્યો અને ગાડી લીધી પણ ખરી. ખાલી શીખવાથી પણ ના ચાલે, પણ હવે આપણે શીખ્યા છીએ તો એનો ક્યાંક ઉપયોગ તો થવો જોઈએ ને. એટલે પછી ગાડી લીધી પણ ખરી. અને આજે આ જ સંસ્થામાં
મારી પોતાની ગાડી લઈને અહીંયા આવી શકું છું, એ આ એમની એક પ્રેરણા છે. એટલે એના માટે આપણે એક વખત જોરદાર એ તાળીઓથી એમનું સન્માન કરીએ. અને દરેક વ્યક્તિના પોતપોતાના સિદ્ધાંતો હોય છે, પોતપોતાની આસ્થા હોય છે. તો એ આસ્થાને પણ આપણે ક્યાંય નુકસાન ન થાય આપણા થકી પોતે બીજાની આસ્થાને પણ એ ધ્યાનમાં રાખીને પણ આપણે આપણામાં રહેલી આસ્થાને પણ આપણે ડેવલપ કરીએ. હું જે ધર્મ પર ચાલું છું, જે ધર્મના માર્ગે ચાલું છું, અને સમગ્ર વિશ્વ જેને સ્વીકારે છે એવા તથાગત ભગવાન બુદ્ધ, એના માર્ગ પર ચાલવા માટે આપણને સૌને પ્રેરણા સતત ને સતત મળતી રહે. ભગવાન બુદ્ધ એટલે ધર્મ અને કરુણા અને સમાનતા, મૈત્રી અને પ્રેમના એ પ્રતીક છે. અને એણે સમગ્ર વિશ્વને પ્રેમ, મૈત્રી, કરુણાનો સંદેશ આપ્યો છે. અને આપણે બધા પણ એકબીજા સાથે જે જોડાયેલા છીએ એ પણ આપણી પ્રેમ, મૈત્રી અને કરુણા છે. मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. मुझे तूने भगवन बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. वेलकम सुस्वागतम ओगणे हमारा, फूल फूलनी पाखड़ी थी स्वागत तुम्हारा. आ भाव भर्યું निमंत्रण. मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. आती है आने या तो कर उनका खैर मकदम, तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी. પણ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિના નિરાધાર, અનાથ, તકવંચિત, જરૂરિયાતમંદ, અગરિયા પરિવારના બાળકોને રહેવા, જમવા, ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપતો આશ્રમ એટલે લોક કલ્યાણ સેવા સંસ્થામાં ચાલતો અનાથ આશ્રમ. આવો બાળકો સાથે વાર્તાલાપ કરો, બાળકોને પ્રેમ આપો.